હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ગૌરવ આપીએ કે કન્યા આપણે પોતે છીએ. આમેન, હાલેલુયા. એ કન્યા બીજું કોઈ નહીં, આપણે પોતે છીએ કે જેને શણગારવામાં આવેલી છે, એને શાઇનિંગ કરવામાં આવેલી છે, એને પોલિશ કરવામાં આવેલી છે. હાલેલુયા. અને રાજાની સન્મુખ જ્યારે પ્રગટ થશે, ઓ હાલેલુયા, મહિમાવંતી, ડાઘ ને કરચલી વગરની. હાલ મંડળી કુમારિકા છે અને કન્યા થવા જઈ રહી છે. પ્રેઝ ધ લોર્ડ. આમેન. હાલેલુયા. એ કુમારિકા છે અને કન્યા થવા તરફ જઈ રહી છે, અને મંડળી અરે કુમારિકા તૈયાર થઈ જા. પ્રેઝ ધ લોર્ડ. ડાઘ ને કરચલી દૂર થાય. આમેન. નિર્દોષ ને નિર્મળતા, શુદ્ધતા અને પવિત્રતા એની કન્યામાં વધતી જાય. હાલેલુયા. હાલેલુયા. વેલ, ઇબ્રાહિમ એ સ્વાભાવિક દેશની આશા નહોતો રાખતો, એ તો સ્વર્ગીય યરુશાલેમની આશા રાખતો. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે જોયું છે બધું હિબ્રુઓના પત્રની અંદર, ને સ્ટડી તમારા બધા માટે બહુ જ આશીર્વાદનું કારણ બન્યો છે. અમારા માટે બહુ આનંદ અને આશીર્વાદનું કારણ બન્યો છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને વેલ, આજે પણ આપણે અદ્ભુત બાબતો ઈશ્વરના વચનોમાંથી શીખવાના છે. આમેન. અને યાકૂબનો પત્ર પણ એક માસ્ટરપીસ લખાણ છે, અજાયબ લખાણ છે, અદ્ભુત શીખવાની બાબતો છે. અને જ્યારે આપણે એને શીખીશું, તમે પોતે એનાથી આશીર્વાદિત થશો. હવે મારી પ્રાર્થના છે, દેવનો આત્મા એ સગળા વચનો આપણને શીખવે. આમેન. અને જ્યારે આપણે વાંચી રહ્યા છે, શીખી રહ્યા છે, ત્યારે પણ દેવનો આત્મા બહુ ઊંડાણપૂર્વકનું મર્મ અને પ્રકટીકરણ આપણી આગળ ખુલ્લા કરે. આમેન. આમેન. ચોક્કસ પ્રભુ એ પ્રમાણે કરશે. પ્રેઝ ધ લોર્ડ. તમારી કોમેન્ટ્સ તમે લખતા રહેશો ને અમને ઉત્તેજન મળે છે એનાથી બહુ જ બધું. અને વેલ, આ દિવસો બહુ અજાયબના દિવસો છે. અભ્યાસ કરવાનો એટલો બધો આનંદ થાય છે. અને મારું બાઇબલ તમે જુઓ, હું કાલે જ મારી પત્નીને કહેતો હતો કે આ એઝરા પ્રોજેક્ટ પતે એટલે મારે બાઇબલમાં બદલી નાખવું પડશે. એટલી બધી લીટીઓ થઈ ગઈ છે કે હું વાંચું તો ઘણીવાર કાનૂન માત્રમાં મારે ભૂલ પડવા માંડે છે હવે. પ્રેઝ ધ લોર્ડ. અને હું તમને કહું છું, અરે દર વર્ષે બાઇબલ બદલી નાખો. એટલું બધું વાંચો કે તમારે દર વર્ષે બદલવાની જરૂર પડે, કે એટલીસ્ટ 2 વર્ષે બદલવાની જરૂર પડે. પુષ્કળ વચનો વાંચો. હાલેલુયા. પુષ્કળ દેવના વચનો આપણું જીવનનું ઝાડ છે. આમેન. રોજ એ જીવનના ઝાડમાંથી મેળવી લો. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. કેવા અજાયબ વચનો પ્રભુએ આપ્યા. ચાલો આપણે આજે શીખીએ યાકૂબના પત્રને. અને યાકૂબનો પત્ર બહુ ગજબનો પત્ર છે, બહુ અજાયબ શિક્ષણ છે. અને આપણે પહેલા એનું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ, લેખકને ઓળખી લઈએ, કોને લખ્યું છે એમને ઓળખી લઈએ, અને ત્યાર પછી પત્રની કેટલીક વાતો આપણે જોઈશું. બહુ માસ્ટરપીસ લખાણ છે. ખાલી 5 અધ્યાય છે, પણ એવા અજાયબ પ્રકટીકરણો આ પત્રમાં પણ છે. અને આપણે જ્યારે ડિટેલ સ્ટડી કરીશું ત્યારે ખબર પડશે. આવો આપણે એની કેટલીક વાતોને જોઈએ. વેલ, યાકૂબનો પત્ર. સો લેખકનું નામ છે યાકૂબ. નવા કરારમાં 4-5 યાકૂબ આવે છે. નવા કરારમાં 4 જેટલા યાકૂબ જોવા મળે છે. અને એમાંના 2 તો ઈસુના 12 શિષ્યોમાં જ હતા. 2 યાકૂબ ઈસુના 12 શિષ્યોમાં જોવા મળે છે. એક છે જબદીનો દીકરો યાકૂબ, કે જે યોહાનનો ભાઈ, અને બીજો એક યાકૂબ જોવા મળે છે, અલ્ફી પુત્ર યાકૂબ, એવું લખવામાં આવે છે, અલ્ફીનો દીકરો યાકૂબ. સો 2 યાકૂબ તો ઈસુના 12 શિષ્યોમાં જ જોવા મળે છે. અને આ જે જબદીનો દીકરો યાકૂબ હતો, એ તો ઈસુની સૌથી નજદીકની ટીમનો હતો. પિતર યોહાનનો યાકૂબ એ ટીમનો મેમ્બર હતો. પણ આ પત્રનો લખનાર આ બંને યાકૂબમાંથી કોઈ નથી. કારણ કે એ જે યાકૂબ આપણે વિચારીએ છીએ કે કદાચ પિતર યોહાન યાકૂબ વાળો યાકૂબ હોય તો, વેલ, આ એ યાકૂબ નથી. કારણ કે એ યાકૂબને તો બહુ શરૂઆતના સમયમાં જ, પ્રેરિતોના કૃત્યના જાણે 12મા અધ્યાયની અંદર તો એ પ્રેરિતોના કૃત્યના શરૂઆતના 4થા અધ્યાયની અંદર તો એ શહીદ થઈ જાય છે. બહુ ઝડપ, બહુ વહેલો એ શહીદ થઈ જાય છે. અને એટલા માટે આ એ યાકૂબ નથી કે જે ઈસુના 12 શિષ્યોમાંનો હોય. પણ આ યાકૂબ જે છે, એ યાકૂબ એ ઈસુનો ભાઈ યાકૂબ છે. બાઇબલની અંદર એ સ્ટોરી આપણને જોવા મળે છે કે ઈસુનો જે ભાઈ છે એ યાકૂબ છે. જો પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાય કરશો
પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાય અને એની બીજી કલમ. તેણે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારીને નખાયો. હેરોદ રાજાએ પ્રેરિતોના કૃત્યના શરૂઆતના સમયમાં થોડાક વર્ષોમાં જ આ પિતર યોહાન યાકૂબ જે હતો એ યાકૂબને તો હેરોદે મારી નખાયો છે. અને એટલે આ ઈસુના 12 શિષ્યોમાંનો આ યાકૂબ નથી કે પેલા 3 શિષ્યોમાંનો યાકૂબ નથી, પણ જે લખાણ અને બીજા બધા જે એવિડન્સ મળે છે એનાથી સ્પષ્ટ ખબર પડે છે કે આ યાકૂબ એ ઈસુનો ભાઈ યાકૂબ હતો. આપણે એની સાબિતીઓ જોઈશું. પણ આ પત્ર ઈસવીસન 44 માં લખાયો છે અને એટલે એવું કહેવાય છે કે કદાચ બધા પત્રો કરતા સૌથી પહેલો લખાયેલો પત્ર આ હશે. નવા કરારના ઈવન બધા લખાણો કરતા માથી, માર્ક, લૂકે સુવાર્તાઓ લખી, લૂકે પ્રેરિતોના કૃત્ય લખ્યું એ પહેલા આ પત્ર લખાઈ ગયેલો છે. સો નવા કરારનું સૌથી પહેલું લખાણ આ યાકૂબનો પત્ર હોઈ શકે છે. એની પણ આપણે કેટલીક બાબતો ભણવામાં આવશે ત્યારે જોઈશું. પણ આ પત્રને ઇંગ્લિશમાં જેમ્સ લખવામાં આવે છે અને ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આવું જેમ્સ કેમ? પણ મૂળ જે ગ્રીક છે, ગ્રીક ભાષામાં એ છે યાકોબાસ, એવો એનો પ્રોનાઉન્સ થાય છે, યાકોબાસ. અને એનો જે મૂળ હિબ્રુ છે એ હિબ્રુમાં છે જાકોબ. કોઈક રીતે ભાષામાં ઇંગ્લિશ ભાષાંતરમાં જેમ્સ કરવામાં આવ્યું, પણ બહુ વધારે જૂના લખાણો તમે જુઓ તો એમાં જાકોબ એવું જ છે. અને હવે જે નવા એડવાન્સ ભાષાંતરો થાય છે એમાં એ લોકો જકબ એવું કરવા પ્રયત્ન કરી રહ્યા છે. સો વેલ, અત્યારે તો અત્યારે જેમ્સ છે ઇંગ્લિશમાં, આપણે ગુજરાતીમાં યાકૂબ છે એટલે યાકૂબ તરીકે જ ભણીશું. પણ જે ઇંગ્લિશ લેંગ્વેજ યુઝ કરતા હોય એમને આ સમજણ મળે એટલા માટે મેં કહ્યું કે જેમ્સ છે. આમ તો યાકૂબ મૂળ જે યાકૂબ નામ છે એ જૂના કરારમાં યાકૂબ આવે છે, નવા કરારમાં યાકૂબ આવે છે. જાકોબ એવું હિબ્રુ પ્રોનાઉન્સ છે, એના પરથી જ છે. ઓકે, આપણે જોઈશું એને કે આ ઈસુનો ભાઈ યાકૂબ છે. હવે ઈસુના 2 ભાઈઓ હતા. આમ તો 4 ભાઈઓના નામ છે, પણ યાકૂબ અને યહૂદા કે જે 2 પત્રો લખ્યા છે. આપણે આગળ બીજો પણ એક પત્ર આવશે, યહૂદાનો પત્ર. એ યહૂદા ઇસ્કારિયોત તો છે જ નહીં. બીજો એક યહૂદા હતો ખરો, પણ એણે પત્ર લખ્યો નથી. સો યાકૂબ અને યહૂદા એ ઈસુના ભાઈઓ છે અને એમના વિશે થોડીક વાતો આપણે જોઈ લઈએ જેથી કરીને આપણે વધારે સમજી શકીએ. ચલો, ઈસુના ભાઈઓ જે જોઈ લે. માથી 13 અને 55, માથીની સુવાર્તા એનો 13મો અધ્યાય અને 55મી કલમ. આ પ્રમાણે લખ્યું છે, માથી 13 અને 55. શું એ સુતારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યુસફ તથા સિમોન તથા યહૂદા તેના ભાઈઓ નથી? અહીં તો 4 ભાઈઓના નામ લખ્યા છે. શું લખ્યું છે? શું યાકૂબ, પાછો યુસફ છે, તથા સિમોન અને યહૂદા. વેલ, આ એક અભ્યાસનો વિષય. યુસફ નામ કેમનો? એના પપ્પાનું નામ યુસફ છે. વેલ, ઓકે, વંશાવળીમાં આપણે પડતા નથી. પાઉલ મોટા ભાગે ના પાડે છે, વંશાવળીમાં બહુ પડશો નહીં, પણ છતાંય કોઈને અભ્યાસ કરવાની ઈચ્છા હોય તો એનો અભ્યાસ કરી શકો છો. પણ આ યાકૂબ અને યહૂદા એ ઈસુના ભાઈઓ છે. અને એ 2 ભાઈઓ એવા છે કે જેમણે જ્યાં સુધી ઈસુ પુનરુત્થાન પામ્યા નહીં ત્યાં સુધી એમણે વિશ્વાસ કર્યો નહોતો. આવો આપણે જોઈએ યોહાનની સુવાર્તા 7મો અધ્યાય એની 2 થી 8 કલમમાં આપણને જોવા મળશે. યોહાનની સુવાર્તા એનો 7મો અધ્યાય. જો આવું લખ્યું છે, 7માં બીજી કલમથી વાંચું છું. હવે યહૂદીઓને માનવા પર્વ પાસે આવ્યું હતું, માટે તેના ભાઈઓએ, ઈસુના ભાઈઓએ તેને કહ્યું કે અહીંથી નીકળીને યહૂદિયામાં જા, કે તું જે કામો કરે છે તે તારા શિષ્યો પણ જુએ. કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કાંઈ કરતો નથી. એ જમાનાના માણસોને ખબર હતી પ્રસિદ્ધ થવું હોય તો ગુપ્તમાં ને જાહેરમાં કામો કરવાના. ઓકે, પછી કહે છે
જો તું એ કામો કરે છે તો જગતની આગળ પોતાને જાહેર કર, કેમ કે તેના ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો નહોતો. ઈસુના ભાઈઓ યાકૂબ અને યહૂદા, સિમોન અને યુસફ, આ ભાઈઓએ ઈસુ પર વિશ્વાસ નહોતો કર્યો. આગળ કહે છે, ત્યારે ઈસુ તેઓને કહે છે કે મારો સમય હજી આવ્યો નથી, પણ સગળા સમય તમને સરખા છે. ઓકે, બધી આખી સ્ટોરી છે. પણ ઈસુ પુનરુત્થાન પામ્યા અને ત્યાર પછી ઈસુએ આ ભાઈઓને દર્શન પણ દીધું છે અને તેઓ 50મા દિવસે હાજર છે. અને ત્યાં ઈસુના પુનરુત્થાન પછી એમની જાણે આત્મિક આંખો ખુલી ગઈ છે. જોઈશું આપણે વધારે, પણ ઈસુએ આ યાકૂબને દર્શન દીધું છે. આપણે જોઈએ 1 કોરિન્થી એનો 15મો અધ્યાય, 1 કોરિન્થી એનો 15મો અધ્યાય એની 7મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું. સો યાકૂબનું પર્ટિક્યુલર નામ લખવામાં આવ્યું છે. અહીંયા આગળ આપણે જોઈએ છે, જો તમે વાંચો તો સ્પષ્ટ લખ્યું છે કે યાકૂબને દર્શન દીધું અને ત્યાર પછી તેણે સર્વ પ્રેરિતોને દર્શન દીધું. એની ઉપર લખ્યું છે એણે 12ને દર્શન દીધું. 1 કરતા 500 કરતા વધારે માણસને દર્શન દીધું. સો 12 શિષ્યોને તો દર્શન અપાઈ ગયેલું. આ યાકૂબનું સ્પેશિયલ લખ્યું છે, ઈસુએ એના ભાઈને એવી રીતે દર્શન આપ્યું છે કે એનો અવિશ્વાસ દૂર થઈ ગયો છે અને હવે એનો ભાઈ ઈસુનો જાણે હાફ બ્રધર, મરિયમનો યુસફનો દીકરો, એ હવે ઈસુના પુનરુત્થાન પછી એને મસીહ તરીકે અને પ્રભુ તરીકે સ્વીકારે છે. કારણ કે પુનરુત્થાન પામ્યા પછી આ યાકૂબને ઈસુએ દર્શન દીધું છે. જોઈ લઈએ પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય, 50માના દિવસે પણ આ યાકૂબ ત્યાં હાજર છે. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય 14મી કલમ આ પ્રમાણે લખ્યું, જુઓ, એ સગળા સ્ત્રીઓ સહિત તથા ઈસુની માં મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. ઈસુના ભાઈઓ અને મરિયમ પણ ઈસુના સ્વર્ગારોહણ પછી ઉપલી મેળીમાં એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. હાલેલુયા, હાલેલુયા. અને મરિયમ પર અન્ય ભાષાનું દાન ઉતરી આયેલું ભાઈ. ઈસુના ભાઈઓ પર દેવનો આત્મા પરાક્રમ સહિત ઉતરી આયેલો અને તેઓએ અન્ય ભાષા બોલતા થયેલા. હાલેલુયા, હાલેલુયા. સો 50માના દિવસે પણ આ યાકૂબ ત્યાં હાજર છે. અને ત્યાર પછી હું એવું માનું છું, આનું વર્ણન કદાચ બાઇબલમાં બહુ ડિટેલમાં નથી, પણ આપણને જોવા મળે છે કે ત્યાર પછી યરૂશાલેમની મંડળીમાં આ યાકૂબ અને આ યહૂદા સ્તંભ સમાન જોવા મળે છે. મંડળીના આગેવાનો જોવા મળે છે. અને પર્ટિક્યુલરલી લખ્યું છે 12મા અધ્યાયની 17મી કલમમાં, પ્રેરિતોના કૃત્ય 12મા અધ્યાયની 17મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, પ્રેરિતોના કૃત્ય 12 અને 17, પણ તેણે છાના રહેવાને તેઓને હાથથી ઈશારો કર્યો અને પ્રભુ તેને શી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો તે તેઓને કઈ સંભળાવ્યું. તેણે કહ્યું કે એ સમાચાર યાકૂબને તથા બીજા ભાઈઓને પહોંચાડજો. જ્યારે પિતર સેવાને માટે બહાર નીકળી જાય છે, હવે બંદીખાનામાંથી બહાર આવે છે અને હવે પિતર એની મિશનરી મુસાફરીઓ શરૂ કરવાનો છે, ત્યારે વિશેષ રિપોર્ટિંગ આપતા કહે છે કે હવે યાકૂબને ખાસ આ બધા ન્યૂઝ આપજો, આ બધી સાક્ષીઓ આપજો, કારણ કે આ સમયે યાકૂબ હવે જાણે યરૂશાલેમની મંડળીના સ્તંભ સમાન ત્યાં છે. પિતર એની મિશનરી મુસાફરીઓએ મંડળીઓને સ્થાપન કરવાને સારું નીકળી ગયો છે અને ત્યારે યાકૂબ મંડળીમાં આગેવાની આપતો જોવા મળે છે. ઇવન પ્રેરિતોના કૃત્યના 15મા અધ્યાયમાં પણ જ્યારે યરૂશાલેમની કાઉન્સિલ મળે છે ત્યારે પણ એ આખું તમે વાંચો તો યાકૂબ ત્યાં હાજર જોવા મળે છે કે જ્યારે પ્રેરિતો અને વડીલોની કાઉન્સિલ ત્યાં આગળ મળી છે અને બધા જ્યારે ભેગા મળીને અમુક બાબતો સંબંધીની ચર્ચા કરતા હોય છે કે ભાઈ આવું થયું છે, આવું થયું છે, આવું થયું છે, અને ત્યારે લખ્યું છે કે યાકૂબે ઊભા થઈને એમ કહ્યું કે યાકૂબ એ પ્રેરિતો અને વડીલોની જે કાઉન્સિલ મળી યરૂશાલેમમાં મંડળીના અમુક પ્રશ્નોને લઈને એમાં પણ હાજર જોવા મળે છે. ત્યાર પછી
આપણે જોઈએ કે આ યાકૂબ પાઉલને પણ મળે છે. ગલાતી 1 અને 9, ગલાતીઓને પત્ર એનો પહેલો અધ્યાય અને 9મી કલમ. ઓકે, ગલાતી 1 અને 9 અહીંયા લખ્યું છે, જેમ અમે અગાઉ કહ્યું હતું તેમ હમણાં હું ફરીથી પણ કહું છું કે જે સુવાર્તા તમે પામ્યા છો, માફ કરજો, મારે ક્યાંક રેફરન્સ લખવામાં મિસ્ટેક થઈ છે. ઓકે, પ્રેરિતોના કૃત્ય 21 અને 18 વાંચીએ. પ્રેરિતોના કૃત્ય 21 અને 18. હા, બીજા દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ત્યાં ગયો. ત્યાં સગડા વડીલો હાજર હતા. પાઉલ પણ યાકૂબને મળ્યો છે અને એ જ્યારે 3 વર્ષ અરબસ્તાનમાંથી પાછો આવે છે ત્યારે પણ બાઇબલ એમ કહે છે કે એ યાકૂબને મળ્યો. અને અહીંયા આપણે જોયું 21 અને 18 માં, અને ત્યાંથી છે આગળ 26મી કલમ સુધી વાંચી શકાય, પણ પાઉલે યાકૂબને મળ્યો છે. હજુ આગળ આપણે વાંચીએ ગલાતીઓના પત્ર બીજો અધ્યાય 9મી કલમ, માફ કરશો પહેલો નહીં, બીજો અધ્યાય અને 9મી કલમ. ગલાતી 2 અને 9 આ પ્રમાણે લખેલું છે. ગલાતી 2 અને 9. અને જ્યારે તેઓએ મને અનુગ્રહ પ્રાપ્ત થયેલો જોયો ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન, જેઓ મંડળીના થંભ જેવા ગણાતા હતા, તે દરેકે મારો તથા બારનાબાસનો પ્રેરિત તરીકે સત્કાર કર્યો, જેથી અમે વિદેશીઓની પાસે જઈએ અને તેઓ સુન્નતીઓની પાસે જાય. પાઉલે ગલાતીઓના પત્રમાં કહે છે યાકૂબ અમને મળ્યો. અરે એ તો બધા મંડળીના સ્તંભ સમાન છે. સો આ એ યાકૂબ છે જે ઈસુનો ભાઈ છે. પણ આ યાકૂબની સાક્ષી એવી છે કે બહુ ચુસ્ત યહૂદી હતો. હવે સમજો, મેં કહ્યું એ પ્રમાણે આ પત્ર મોસ્ટ પ્રોબેબલી આખા નવા કરારના બધા જ લખાણોમાં સૌથી પહેલા લખાયેલું આ પત્ર છે. હજુ માથીએ કદાચ એની સુવાર્તા નથી લખી, કારણ કે હું તમને હવે એના બધા જ રેફરન્સ નહીં કઢાવી શકું, પણ ઈસુ જે વાક્યો બોલ્યા એ સુવાર્તા લખનારા લેખકોએ જે રીતે લખ્યા છે એક્ઝેક્ટ એવું યાકૂબ નહીં લખતો. યાકૂબની વાક્ય રચનાઓ થોડી જુદી જોવા મળે છે અને એટલે આપણને ખબર પડે કે હજી કદાચ યાકૂબે એ બધું વાંચ્યું નથી. જેમ કે આપણે અય્યુબનું પુસ્તક વાંચીએ તો આપણને ખબર પડે કે આ તો જાણે કે ઇબ્રાહિમ પહેલાનો સમયગાળાનો છે, કારણ કે એના આખા પુસ્તકમાં ક્યાંય ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ, ઇઝરાયલ, કોઈ પ્રકારના બલિદાનો, યાજક પદ કશું જ જોવા ના મળે. એટલે આપણને ખબર પડે કે આ કયા સમયનું પુસ્તક છે. અને યાકૂબ લખે છે, પાઉલ જૂના કરારની કલમ લખે તો મોટા કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે, પણ યાકૂબ એ જ્યારે ઈસુના કોટ્સ કરે, ઈસુના દેખાય. અને એટલા માટે નોટ ઓન્લી એટલા માટે પણ આ પત્ર 44 થી 49 ની વચ્ચે લખાયેલો છે, 45 થી 49 ની વચ્ચે, જે સૌથી પહેલો કહી શકાય એવો આ પત્ર છે. સૌથી પહેલું લખાણ કહી શકાય એવું આ લખાણ છે. આ યાકૂબ, કારણ કે હજુ મંડળી હમણાં જ બની છે, ઈસુ ગયા અને થોડાક જ વર્ષો થયા છે, અને થોડાક જ વર્ષો થયા હોવાને લીધે જાણે કે હજુ પાઉલના પત્ર નથી કે વધારે ખુલ્લું પ્રકટીકરણ થાય. પીતર પાસે જબરજસ્ત રેવલેશન હતું નવા કરારની કૃપાનું, અને શિક્ષણ આવી ગયેલું છે, પણ હજી મંડળીઓની અંદર બાઇબલ તરીકે તો એ જૂના કરારને જ ઉપયોગમાં લેવામાં આવે છે. ઈવન આ પત્ર લખાયો ત્યાં સુધી હજી સુધી વિદેશીઓમાં સુવાર્તા ગયેલી નથી. હા, હજી હમણાં જ એ
ઓકે, આ પત્ર ક્યારે લખાયો તમને કહું એટલે તમને વધારે સમજણ પડશે કે જ્યારે સ્ટેફનને મારી નાખવામાં આવ્યો, જ્યારે યરુશલેમની મંડળી પર સતાવણી થઈ, ત્યારે યરુશલેમના વિશ્વાસીઓ અને ઘણા બધા આગેવાનો એ યરુશલેમ છોડીને નાસી ગયા. તેઓ ચારેય દિશામાં વિખેરાઈ ગયા. અને કારણ કે તેઓ જુદા જુદા વિસ્તારોમાં ગયા, પણ રાજ્યનો માણસ જ્યાં જાય ત્યાં રાજ્યની વાત કર્યા વગર રહે નહીં. એ લોકો સુવાર્તા લઈને વિખેરાયા અને એટલા માટે જુદા જુદા વિસ્તારોમાં સુવાર્તાનો પ્રસાર થયો. અને જુદા જુદા વિસ્તારોમાં પ્રસાર થયો, પણ હજુ સુધી સુવાર્તા માત્ર યહૂદીઓને આપવામાં આવતી હતી. સુવાર્તા માત્ર યહૂદીઓને આપવામાં આવતી હતી. હજુ પિત્તરવાળું પેલું દ્વાર ખુલ્યું, એ બધું જાણે થવાનું બાકી છે. આ લોકો વિખેરાયા ખરા, પણ વધારે પડતી સુવાર્તાજી જાણે કે યહૂદીઓમાં જ હતી. વિદેશીઓમાં દેવ પિત્તરને લઈ ગયા અને વિદેશીઓ મધ્ય પણ દ્વાર ખોલ્યું પ્રેરિતોના કૃત્યના 9મા અધ્યાયની અંદર. પણ હજી જાણે મંડળી એ યહૂદીઓ મધ્ય જ સીમિત છે. હજી આ મંડળી, તમે આખો યાકૂબનો પત્ર વાંચો, તમને ક્યાંય સુન્નતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે કે ઉભા રહો ભાઈ, નિયમ શાસ્ત્ર પ્રમાણે નહીં, કૃપા પ્રમાણે. આવા જે પાઉલ જે પ્રકારે પ્રશ્નો ડીલ કરે છે કે ભાઈ ઉભા રહો, આપણે પેલું માનવું કે આ માનવું, વિશ્રામવાર સંબંધી તારું શું કહેવું છે, આ પેલા બલિદાનો ચડાવવા કે ના ચડાવવા. સો જેવું આપણને કરંથીઓની મંડળીમાં પ્રોબ્લેમ જોવા મળે છે અને પાઉલે બધા સમજાવવું પડે છે કે ભાઈ હવે સુન્નતની જરૂર નથી, હવે પેલું નહીં કરો તો ચાલશે, પેલા બલિદાનો નહીં ચડાવો તો ચાલશે, એવા કોઈ જ પ્રશ્નો યાકૂબમાં નથી. કારણ કે હજી સુવાર્તા એ બહુ બધી વિદેશીઓમાં ગઈ જ નથી. સૌથી પહેલું લખાણ છે. અને આ યાકૂબ, અને બહુ અજાયબ વાત તો તમને કહું કે એ જૂના કરારના દ્રષ્ટિકોણથી ઈસુને તો એમણે આંખોએ જોયા છે. હાલેલુયા. યાકૂબ કહે છે અરે એને તો અનુભવ કર્યો છે. અને એટલે એ બહુ ગજબનું લખી શકે છે. શરૂઆત જ કરે છે, ભાઈઓ જ્યારે તરહ પરીક્ષણો થાય ત્યારે એમાં પૂરો આનંદ માનો, એટલે હું બધાથી પસાર થયેલો છું. આ યાકૂબ, આ હું વિચારું છું કે જ્યારે મરિયમને આકાશમાંથી ગાબ્રિએલ દૂતે આવીને ખબર આપી હશે કે હે કૃપા પામેલી, તું ગર્ભવતી થશે અને તું દીકરો જણશે અને એનું નામ તું ઈસુ પાડશે, અને તે પોતાના લોકને સારું જાણે કે ખંડણી ચૂકવી દેનાર થશે, કિંમત ચૂકવનાર થશે. તમે શું માનો છો? અરે દિવસથી મરિયમ નિયમ શાસ્ત્ર લઈને બેસી ગઈ હશે. જે દીકરો મારા પેટે જન્મવાનો છે, હું શોધી કાઢું એ કેવો થશે, એને શું કરવાનું છે, એના વિશે પ્રબોધકોએ શું લખ્યું છે. અરે મરિયમ, અને પછી યુસુફ આવી ગયો અને યુસુફ જોડે બંને કરતા શું હશે? અલા સ્ટડી જ કરતા હશે, અભ્યાસ જ લઈને બેસતા હશે. જો આ લખ્યું છે, આ દાઉદ આવું કેમ લખે છે? પ્રભુએ મારા પ્રભુને કહ્યું આ આપણા દીકરા માટે જ લખાયું હશે. અને પછી યુસુફ કાઢતો હશે, પણ આ બહુ ખતરનાક લખ્યું છે, ખચિત તેણે આપણા દર્દ માથે લીધા. શું આ આપણો દીકરો જ કરવાનો છે? જોજો તે ગધેડા પર સવાર થઈને આવવાનો છે, જોજો તે દ્રષ્ટાંતોમાં બોલવાનો છે. અને મરિયમ અને યુસુફ શું કરતા હશે? અરે બધું ફેંદી નાખ્યું હશે. આખો જૂનો કરાર ક્યાં એ આવનાર મસીહની પ્રબોધવાણીઓ છે. હાલેલુયા. અને ત્યારે મને સાંભળનાર જો કોઈ મા બાપ બેઠા હોય તો હું તમને કહેવા માંગુ છું, તમારા બાળકો માટે ઈશ્વરનો ઈરાદો છે અને આ વચનોમાં લખેલો છે, એને શોધી કાઢજો અને તમારા બાળકોને એ જ ઈરાદામાં મોટા કરજો. આમેન. અને મરિયમ ને યુસુફ, ઈસુ જન્મ્યા હશે અને ત્યાર પછી એની બહેનો એના ભાઈઓ જન્મ્યા હશે અને બધા સાથે મોટા થતા હશે. રોજ સવાર થાય સાંજ થાય મરિયમ લઈને બેસતી હશે, એ બધા આવી જાઓ ચલો. જો આ વચનમાં શું લખ્યું છે? દેવનો મસીહ એ દુઃખ ભોગવશે અને ધીમે ઈસુ કહેતી હશે, બેટા તું શું?
કાઢતી હશે. જો અહીંયા શું લખ્યું છે? એ ન્યાય કરશે, એ ખંડણી ચૂકવશે. અને ધીમે કહેતી હશે, બેટા જો આ તારા માટે યશાયની જળમાંથી ફણગો ફૂટશે. બેટા તું 12 વર્ષના ઈસુ એ મંદિરના ફરોશીઓ અને યાજકો જોડે કેમની ચર્ચા કરી શકે? એક વસ્તુ યાદ રાખો, ઈસુ જ્યારે પૃથ્વી પર જન્મ્યા ત્યારે 100% માણસ હતા. એ ઈશ્વર તરીકે આ પૃથ્વી પર નથી જીવ્યા, એ 100% માણસ તરીકે જીવ્યા છે. એટલા માટે કે આખી માનવ જાતને નમૂનો આપે કે જો પૃથ્વી પરનું જીવન કેવી રીતે જીવાય. અને આ ઈસુ એ નાનપણથી એની મા અને બાપાએ એ વચનોમાંથી શીખવાડ્યું છે કે જો શાસ્ત્ર આમ કહે છે, જો શાસ્ત્ર આમ કહે છે. અને એટલે શેતાને આવ્યો ને ત્યારે ઈસુ શું કહી દે છે? અરે શેતાન, લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે એના વડે જીવશે. હાલેલુયા. મને આજે એ બધી કલમો યાદ છે જે હું સન્ડે સ્કૂલમાં શીખેલો છું. Praise the Lord. એ સન્ડે સ્કૂલમાં અને VBS માં જે કલમો મોઢે કરેલી આજે યાદ છે કે ઘણી ચકલીઓ કરતા તમે મૂલ્યવાન છો. હાલેલુયા. લુક 12:7. હાલેલુયા. 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 અને બધી બહુ યાદ છે, આમેન. બધી બહુ યાદ છે. એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. આમેન. ઈસુને એ જે સન્ડે સ્કૂલ નહીં એવરીડે સ્કૂલ ચાલતી હતી યુસફ ને મરિયમ ની, ઈસુને બધી કલમો યાદ હતી. Praise the Lord. અને હું એવું માનું છું કે આ ઈસુને મોડે કરાવવામાં આ યાકૂબ ને યહૂદા, એ તું બોલ, તું આ મોડે કર, જો શું લખ્યું છે, જો નિયમ શાસ્ત્ર શું કહે છે. એટલે આ ભાઈઓને પણ બાળપણથી એ શિક્ષણ મળેલું છે જૂના કરારનું. હાલેલુયા. એમને કહેવામાં આવ્યું છે કે જો દેવ પોતાના દીકરાને આ પૃથ્વી પર મોકલવાના છે. અને મરિયમે તો કહી દીધું હશે, દીકરાઓ આ રહ્યો આ દેવનો મોકલાયેલો. Praise the Lord. કદાચ એ નાના બાળકો નહીં સમજી શકતા હોય પણ એ તમે નહીં માનતા 15-20 વર્ષના થયા હોય મરિયમે શિક્ષણ આપ્યું હશે. હું નથી જાણતો પણ એને નિયમ શાસ્ત્ર તો એના બાળકોને બરોબર શીખવાડી દીધું છે. મને નથી ખબર કેમ આ યાકૂબે અને યહૂદાએ ઈસુ પર વિશ્વાસ નથી કર્યો. વેલ, કુરાનમાં એવું લખેલું છે કે ઈસુ બહુ જ નાના હતા, 2-3 દિવસના, ત્યારથી બોલતા થઈ ગયેલા. કુરાનમાં એવું લખેલું છે કે ઈસુ માટીની આમ ચકલી બનાવીને આમ પેલું ઉડાડી દેતા હતા. વેલ, એની સત્યતા વિશે હું કાંઈ કહી શકતો નથી, પણ હું એ સત્ય જાણું છું કે કાના ગામમાં એમણે પહેલો ચમત્કાર કરીને દેવનો મહિમા પ્રગટ કર્યો. હાલેલુયા. કારણ કે આ દેવના વચનમાં લખાયેલું છે. બીજી વાતો મને નથી ખબર. અને કેમ યાકૂબ અને યહૂદાએ વિશ્વાસ ના કર્યો એ પણ હું જાણતો નથી. પણ હું તમને કહું, જે દિવસે 50મા દિવસે એ આત્મા ઉતર્યો અને ઓલરેડી યાકૂબ અને યહૂદા એ જૂના કરારથી તો ભરેલા હતા. એ મસીહ સંબંધીની વાતો તો માએ કાન પકવી નાખેલા, એટલી બધી વાર રિપીટ કરીને કહી છે. અને એટલે એ મસીહની વાતો તો એમની અંદર એવી જાણે ઘર કરી ગયેલી. અને હવે પવિત્ર આત્મા ઉતરી આવ્યો, બધું ખુલી ગયું. બીજા નહોતા સમજી શકતા, એના કરતા વિશેષ આ યાકૂબ ને યહૂદા સમજવા મળે. બાપ રે, આત્મા આવી ગયો. જૂનો કરાર તો ભર્યો પડેલો હતો, કલમો ખુલી ગઈ. અને એટલા માટે કદાચ તેઓ યરુશલેમની મંડળીના વડીલો અને પ્રેરિતો તરીકે ઓળખાયા છે. હું એવું માનું છું કે આ લાગવગથી નહીં થયું હોય, કારણ કે બીજા 2 ભાઈઓ છે. ઈસુના બીજા 2 ભાઈઓનું નામ છે યુસફ અને ત્રીજું એક નામ છે, રાઈટ? એ ભાઈઓ, 4 ભાઈઓનું નામ છે આપણે જોયું, પણ 2 નું જ લખ્યું, સિમોન, યુસફ અને સિમોન, 2 બીજા નામ છે. એ 2 નું નહીં લખ્યું, પણ આપણે એ વિશ્વાસી હશે, વેલ, પ્રેઝ ધ લોર્ડ. પણ આ 2 તો પ્રેરિતોમાં ગણાયા અને મંડળીના સ્તંભ ગણાયા. હાલેલુયા. યાદ રાખો, આ વચનોથી તમે જેટલા ભરાયેલા રહેશો, સમય આવશે
પવિત્ર આત્મા તમારામાંથી જ એ વચન કાઢી તમને યાદ દેવડાવશે. હાલેલુયા. જ્યારે તમે નિરાશ હશો એ જ વચન અંદરથી નીકળી આવશે, તમને બળ આપી દેશે. Amen. તમે બીમાર હશો, અંદરથી વચન આવશે, એ તમને સાજુ કરી દેશે. હાલેલુયા. શૈતાન તમારું પરીક્ષણ કરવા આવશે, એ જ વચન જે તમારામાં વવાયેલું હશે બહાર નીકળી આવશે. એ વચન તમને શૈતાનને જવાબ આપવાને મદદ કરશે. હાલેલુયા. Hallelujah. પણ આ યાકૂબ બહુ ચુસ્ત હતો. સજ્જે વિદેશીઓ જોડે તો કેમ છો નહીં કરવાનો એવો હતો. અને જોઈએ આપણે એની રેફરન્સ પણ ગલાતી 2 અને 12, ગલાતીઓને પત્ર એનો બીજો અધ્યાય 12મી કલમ જુઓ. ઓકે, અને આપણે 11 થી વાંચીએ. પણ જ્યારે કેફા અંત્યોક આવ્યો, જો હવે કેફા પિતર અંત્યોકમાં આવ્યો ત્યારે હું તેને મોઢે ચડીને તેની સામે થયો. પાઉલ કે હું સામે ચાલીને ઠપકો આપવા ગયો, કેમ કે તે દોષિત ઠર્યો હતો. શું દોષિત ઠર્યો હતો? કારણ કે યાકૂબની પાસેથી કેટલાયકના આવ્યા પહેલા પિતર વિદેશીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા ત્યારે સુન્નતીઓથી બીને તે પાછો હટ્યો અને તેઓથી અલગ રહ્યો. પિતર ભાઈએ સુવાર્તા તો વિદેશીઓને આપી દીધેલી, અરે વિદેશીઓ જોડે ખાતો પીતો હતો, અને આ યાકૂબના જે સાથીઓ આયા, હવે યાકૂબ બરોબરનો ચુસ્ત છે, એ તો બરોબરનો ચુસ્ત યહૂદી છે. વિદેશીઓ જોડે નહીં ખાવાનું. યહોવાએ શું કહેલું? તમારે વિદેશીઓ જોડે ભેળસેળ નહીં થવાનું. યાકૂબ બહુ ચુસ્ત છે કે આપણે વિદેશીઓ જોડે ઉભા રહી ખવાય નહીં. હવે પિતરભાઈ તો વિદેશીઓ જોડે ખાતા હતા, અને એવા યાકૂબના સાથીઓ આયા એટલે પિતરે જો કરે બાપરે, આ તો પેલા એકદમ ચુસ્ત યહૂદીના સાથીઓ આયા, એના વિશ્વાસીઓ આયા. એના વિશ્વાસીઓ એના જેવા જ છે. આપણે થોડા ખસી જાવ ભાઈ વિદેશીઓ જોડે, આપણે તો અલગ ખાઈએ ને, આપણે કઈ પેલાની જોડે ખાઈએ છીએ. પણ એ વસ્તુ યાકૂબનો માઇન્ડસેટ પ્રગટ કરે છે કે યાકૂબ ભાઈ બરોબરના ચુસ્ત હતા. વિદેશીઓ જોડે તો કેમ છો નહીં, વિદેશીઓ જોડે ઉભો રહીને ખાય નહીં, એવો યાકૂબ હતો. જો કે પ્રેઝ ધ લોર્ડ, આપણે ઓલરેડી પેલી કલમ વાંચી કે પણ યાકૂબે પાઉલને સ્વીકારતો થઈ ગયો પાછળથી. આપણે એ જ ગલાતીની અંદર વાંચ્યું, બીજા અધ્યાયની 9મી કલમમાં આપણે વાંચીએ ફરીથી. અને જ્યારે તેઓએ મને અનુગ્રહ પ્રાપ્ત થયેલો જોયો. જ્યારે યાકૂબે, પિતરે, યોહાને બધાએ પાઉલના કામો જોયા અને એના પર દેવની પુષ્કળ કૃપા એ જોઈ, ત્યારે એમ લખ્યું છે કે 9મી કલમ, અને જ્યારે તેઓએ મને અનુગ્રહ પ્રાપ્ત થયેલો જોયો ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન જેવા મંડળીના થંભ જેવા ગણાતા હતા, તે દરેકે મારો તથા બારનાબાસનો પ્રેરિત તરીકે સત્કાર કર્યો, જેથી અમે વિદેશીઓ પાસે જઈએ અને તેઓ સુન્નતીઓ પાસે જાય. એ યાકૂબ તો સ્વીકારવા તૈયાર ને. આ ભાઈ જો વિદેશીઓ નો કોઈ સ્પેશિયલ પ્રેરિત હોય આવું તો ભાઈ હું માનવા તૈયાર નથી. પણ જ્યારે એણે જોયું કે આ તો વિદેશીઓમાં સુવાર્તા આપવા માટે દેવે આ પાઉલને પસંદ કર્યો છે, પછી યાકૂબ એને દેવના પ્રેરિત તરીકે એને બારનાબાસને સ્વીકારવા તૈયાર થાય છે. પણ સમજી લો બરોબર કે યાકૂબ ઈસુનો ભાઈ યાકૂબ છે. બહુ શરૂઆતની મંડળીના પ્રેરિત અને વડીલ તરીકે સેવાઓ આપી છે યરૂશાલેમમાં, અને બહુ ચુસ્ત યહૂદી રીત પ્રમાણે ચાલનારો છે. મોસ્ટ પ્રોબેબલી હજી વિદેશીઓમાં બહુ બધી સુવાર્તા ગઈ નથી. યહૂદી જ મંડળીને આગેવાની આણે આપી છે યાકૂબે. અને એટલા માટે પાઉલના પત્રોમાં જે પ્રશ્નો અને સંઘર્ષોને ડીલ કરે છે એવું કશું આ યાકૂબમાં જોવા મળશે નહીં. પણ છતાંય આજે સ્ટેફનના સમય સતાવણી આવી અને સ્ટેફનને મારી નાખવામાં આવ્યો, અને એ સમયે જે લોકો વિખેરાઈ ગયા, આ વિખેરાઈ ગયેલા લોકોએ મંડળીઓ સ્થાપન કરી, અને આ મંડળીઓ જે સ્થાપન થઈ એ વિખેરાઈ ગયેલા યહૂદીઓને સંબોધીને આ યાકૂબ પત્ર લખે છે. કારણ કે એ લોકોને વિખેરાયા પછી પણ એક વડીલ અને એક પ્રેરિત તરીકે આત્મિક પોષણ મળે,
અને કેટલીક મહત્વની સલાહ સૂચન મળે એ હેતુથી યાકૂબ આ પત્ર લખે છે. બહુ ગજબનું આ જેને કહેવાય કે વિખેરાયેલા તો છે, પણ છતાં જાણે દરેક માર્ગ પર એણે એના પત્રો મોકલી આપ્યા હશે કે દરેક લોકો એ વાંચે અને આ નવા કરારનું ખ્રિસ્તી જીવન, કે હજી એમની પાસે બધા પાઉલના ને બધા પત્રો ઉપલબ્ધ નથી, બહુ ઓછું લખાણ ઉપલબ્ધ છે, જૂના કરારનો જ સહારો લેવો પડ્યો છે, ત્યારે યાકૂબ એને મળેલા પ્રતિકરણ પ્રમાણે નવા કરારની મંડળીની જીવનશૈલી કેવી હોવી જોઈએ એ આ પત્રમાં લખે છે. અને બહુ અજાયબ જેવો આ પત્ર છે, બહુ અદ્ભુત પ્રતિકરણો આપતો આ પત્ર છે. હવે એ સમય કે જ્યારે યાકૂબ આગેવાની આપી રહ્યો છે એ સહેલો નહોતો. યાકૂબ જ્યારે યરુશલેમની મંડળીને આગેવાની આપે છે એ સમયોમાં ભયંકર સતાવણી ચાલી રહી છે. અને ભયંકર સતાવણી તો છે, એ સમયમાં દુકાળે પડ્યો છે અને એ સમયોમાં ભયંકર ગરીબીનો સામનો કરવો પડે છે મંડળીઓએ. અને એટલે એની આગેવાનીના સમયોમાં એવી કુદરતી આફતોય આવી છે અને પોલિટિકલ આફતોય આવી છે કે રોમન સરકાર તરફથી ભયંકર સતાવણી થઈ, ઇવન યહૂદીઓ તરફથી પણ ખ્રિસ્તીપણાનો વિરોધનો સામનો કરવો પડ્યો, અને દુકાળ અને ગરીબી એ બધી પણ પરિસ્થિતિઓ છે. અને એ બધી પરિસ્થિતિ મધ્યે આ વિખેરાયેલા યહૂદીઓ કે જે યરુશલેમની મંડળીના જ સભ્યો હતા પહેલા, પણ હવે વિખેરાયેલા છે અને જુદી જુદી જગ્યાએ સુવાર્તા લઈને ગયેલા છે, એ લોકોને સંબોધીને લખવામાં આવેલો આ પત્ર છે. વહેલા યાકૂબ વિશેનો ઇતિહાસ એવો છે કે ઈસવીસન 62 એ શહીદ થઈ ગયો. ઈસુ ખ્રિસ્તની સાક્ષીને લીધે બધા રોમનો અને યહૂદીઓ પણ એના પર બહુ જ ધૃણા રાખતા હતા. અને આ યાકૂબની સાક્ષી બહુ સ્ટ્રોંગ હતી, એની સુવાર્તા બહુ સ્ટ્રોંગ હતી, બહુ બોલ્ડલી એ બોલનારો હતો. અને એટલા માટે એને મંદિરની ટોચ પરથી ફેંકી દઈને એને મારી નાખવામાં આવેલો. મંદિરની ટોચ પરથી ફેંકી દઈને પડ્યા પછી એને ફટકા મારીને મારી નાખવામાં આવ્યો છે. એ પણ ઈસુ ખ્રિસ્તના માટે શહીદ થયો છે. આ બધી માહિતી ઇતિહાસના પુસ્તકોમાંથી મળે છે. ઈસવીસન 62 એ શહીદ થયો. પણ એક બહુ રિમાર્કેબલ બાબત, એક બહુ જ ખાસ નોંધનીય બાબત જે એના મૃત્યુ વિશે લખી છે કે એને જ્યારે એ મંદિરની ટોચ પરથી ફેંકી દેવામાં આવ્યો, ઊંચાઈ પરથી ફેંકી દેવામાં આવ્યો અને એને ફટકા મારીને મારી નાખવામાં આવ્યો, ત્યારે એ પણ છેલ્લે મરતા મરતા એક્ઝેક્ટ ઈસુ જેવું વાક્ય બોલ્યો છે કે ઓ બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે. હાલેલુયા, હાલેલુયા. જીવતે જીવતો ઈસુનો વિશ્વાસ ના કર્યો, પણ મરતાય જે છેલ્લા વાક્યો ઈસુના એ જ વાક્યો આ યાકૂબ બોલીને મરણ પામ્યો છે. બહુ આ પત્રને તમે વાંચો તો તમને ખબર પડે કે આ લેખકને જૂના કરારનું બહુ ઊંડું જ્ઞાન છે. એણે જે જૂના કરારની રેફરન્સો નોંધી છે, આશરે 17 જેટલા પુસ્તકો અને કલમો નોંધી છે. આટલી બધી બીજા બધા લેખકો નથી નોંધતા હોતા. પણ યાકૂબે 5 જ અધ્યાયમાં 16-17 જૂના કરારના પુસ્તકોમાંથી કલમો કાઢીને એના પત્રમાં લખેલી છે. અને એટલે એ પરથી ખબર પડે છે કે યાકૂબભાઈ બરોબરના જૂના કરારના અભ્યાસી હતા. તો માતા મરિયમ હતા ને, પણ બાળપણથી એમનામાં એ વાવવામાં આવેલું હતું. બીજી બાબત કે આ બહુ જ ડાપણ ભરેલું લખાણ છે. વર્ડ ઓફ વિઝડમ જેને કહેવાય, બહુ જ ડાપણ ભરેલું લખાણ. અને કેટલાક સ્કોલર્સ તો, કેટલાક ઈશ્વર વિદ્યાના નિષ્ણાતો તો એવું કહે છે કે આ યાકૂબનો પત્ર એ તો નવા કરારનું નીતિ વચન છે. જાણે નવા કરારનું નીતિ વચન એક એક વાક્યમાં પણ જીવનના બહુ મોટા રહસ્યો ખોલતા વાક્યો હોય. એક એક બે વાક્યોમાં પણ જીવનની પાયારૂપ બાબતોને પ્રગટ કરતી બાબતો હોય. એક એક બે વાક્યના લખાણો પણ જાણે જીવનને સફળ કરનારી, જેમ નીતિ વચનમાં લખ્યું હોય, ડાયો આમ કરે છે અને મૂર્ખો આમ કરે છે,
એમ યાકૂબ, અરે મંડળીનો માણસ, તમારે આ કરવાનું, પેલું કરવાનું, અને બહુ અધિકારથી લખે છે. આપણને લખાણ પરથી ખબર પડે કે આ વિખેરાઈ ગયેલા બારે કુળો, પહેલા જેની પહેલી કલમમાં છે યાકૂબ 1:1 કે વિખેરાઈ ગયેલા બારે કુળોને ઈસુ ખ્રિસ્તના પ્રેરિત યાકૂબ નું લખાણ જાણે કે. પણ આ વિખેરાઈ ગયેલા બારે કુળો છે, પણ લખાણ તમે જુઓ તો બહુ સ્ટ્રોંગ છે. બહુ બધી વાર મારા ભાઈઓ, મારા ભાઈઓ, મારા ભાઈઓ, આમ દેખાઈ આવે છે કે આ લેખક પ્રેરિતને, યાકૂબને, જેઓ જે વિખેરાઈ ગયેલા મંડળીના માણસોને લખે છે, એમના માટે બહુ જ પ્રેમ છે. મોટા ભાગે ફકરાની શરૂઆત મારા ભાઈઓ, મારા ભાઈઓ એવી રીતે ચાલુ કરે છે. અને આ એક સંબંધ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક એપોસ્ટોલિક મિનિસ્ટ્રી અને એની મંડળીના લોકો વચ્ચેનો સંબંધ. આ લખાણમાં ઇવન અધિકાર પણ જોવા મળે છે કે બહુ બોલ્ડ લખાણ છે, આજ્ઞાઓ આપતું લખાણ છે. આ ના કરશો, સાવધ રહેજો, પેલું ના કરશો, પેલાને આજ્ઞા કરો, આવું ના કરે. બહુ અધિકૃત લખાણ છે. અને એટલે ખબર પડે છે કે જે વાચક વર્ગ છે એ આ લખનાર યાકૂબ પ્રેરિતને ખરા અર્થમાં પોતાના પ્રેરિત અને પાળક તરીકે સ્વીકારે છે. નવા કરારનું નીતિવચન એવું સૂત્રાત્મક લખાણ છે. જેમ નીતિવચનમાં સૂત્રો લખેલા હોય એવું આ સૂત્રાત્મક લખાણ છે. અને કારણ કે યાકૂબ અને ઈસુ એમનો ઉછેર સાથે થયેલો છે, એટલે એનું લખાણ જો લિટરેચરના આધારે, લિટરેચર એટલે વ્યાકરણ કે જે લિપિ, એના આધારે પણ જો અભ્યાસ કરવામાં આવે તો આ યાકૂબનું લખાણ ઈસુના પહાડ પરના ભાષણ જેવું છે. કદાચ આપણે અત્યારે બધું ભાષાંતર થઈ ગયું એટલે કદાચ આ ગુજરાતી પરથી સ્ટડી કરવો અઘરો પડે, પણ જે મૂળ ગ્રીકમાં જે અભ્યાસ કરનારાઓ છે એ લોકોનું કહેવું એવું છે કે ઈસુ અને યાકૂબનો ઉછેર સાથે થયો હોય. જે ધારો કે કોઈ ઘરમાં 3 બાળકો મોટા થયા હોય, મને ને ભાવેશભાઈ છે, ઘણા લોકો કે યાર તમારું બોલવાનું સરખું જ છે. ઓ યાર સરખું જ હોય કે મારો ઉછેર સરખો થયો છે. એટલે અમુક શબ્દો આવતા જ હોય, અમુક રીત હોય જ કે એ બોલે એટલે આવો લહેકો હોય. કુટુંબમાં 2 દીકરીઓ હોય તો બેયના લહેકા સરખા હોય. એટલે ફોન પર વાત કરે એટલે પૂછવું પડે મોટી બોલે કે નાની બોલે, કારણ કે બેયના લહેકા સરખા હોય. ઈસુ અને યાકૂબ સાથે ઉછરેલા છે, એટલે એમના વાક્યો કે શબ્દો એ સરખા જેવા આવે છે. અને ખાસ કરીને ઈસુનું જે પહાડ પરનું ભાષણ છે એની સાથે બહુ જ મેચ કરતો આ પત્ર છે. અને સાચું કહીએ તો એણે આ પહાડ પરના ભાષણને જાણે એના લખાણનું થીમ જેવું પણ બનાવ્યું હોય એવું જ લખાણ છે કે એણે એના પર વધારે ભાર મૂક્યો છે. અને બીજું, તમને આમાં યહૂદી દ્રષ્ટિકોણ દેખાશે, કારણ કે આ જે વિખેરાઈ ગયેલા બારે કુળોને લખે છે એ યહૂદી ખ્રિસ્તીઓની જ મંડળી છે, એ વિદેશીઓની મંડળી નથી. અને એટલે આ બધા વાચક વર્ગ છે એ બધા યહૂદી ખ્રિસ્તીઓની મંડળી છે. અને એટલે આના પત્રમાં તમને થોડુંક યહૂદીપણું પણ જોવા મળશે. આપણે જોઈ લીધું કે આ પત્ર સૌથી પહેલું લખાણ છે અને એની અંદર શબ્દો હજી જાણે જૂના કરારના જ વપરાતા હતા. બીજા અધ્યાયની બીજી કલમમાં જે લખી છે સભા, તમે વાંચી લઈ શકો. યાકૂબનો પત્ર બીજો અધ્યાયની બીજી કલમ, એમાં સભા આવે છે. મૂળ એમાં સભા સ્થાન જ લખેલું છે. જાણે સભા સ્થાન એ જ પ્રાર્થના કરવાની જગ્યા, એ દ્રષ્ટિકોણ એમાં હજુ જોવા મળે. જાણે યહૂદી રીતભાત અને યહૂદી શબ્દો એ જ બધું હજુ જોવા મળે છે, કારણ કે આ સૌથી પહેલું લખાણ હોઈ શકે છે. મેં આ વસ્તુ કહી દીધી કે જે પ્રકારે સુવાર્તામાં ઈસુના શબ્દો છે એના કરતા યાકૂબના પત્રમાં થોડાક એ શબ્દો જુદા પડતા જોવા મળે છે. ઓકે, કોને સંબોધીને લખે? ઓલરેડી મેં તમને કહ્યું યાકૂબ 1:1 લખ્યું છે, વિખેરાઈ ગયેલા બારે કુળને દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ. ઓકે, સ્ટેફન વખતની સતાવણી પછી જે મંડળી વિખેરાઈ ગઈ અને યહૂદીઓ મધ્ય એમણે જે સુવાર્તા પ્રગટ કર્યો
એ વિખેરાઈ ગયેલા યરુશલેમના વિશ્વાસીઓને અને એમના દ્વારા સ્થપાયેલી મંડળીઓને સંબોધીને એમનો પાસ્ટર યાકૂબ આ પત્ર લખે છે. એને આપણે જોઈએ પ્રેરિતોના કૃત્ય 11મો અધ્યાય અને 19મી કલમ. કઈ મંડળીને લખે છે? પ્રેરિતોના કૃત્ય 11મો અધ્યાય અને 19મી કલમ. સ્ટેફનના સંબંધમાં થયેલી સતાવણીથી, હવે ધ્યાનથી સમજો કોને આ લખે છે પત્ર. સ્ટેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનિકિયા, સાયપ્રસ તથા અંત્યોક સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી. આ લોકોને સંબોધીને પ્રેરિત યાકૂબ આ પત્ર લખે છે. ફિનિકિયા, સાયપ્રસ અને અંત્યોક સુધી તેઓ ગયા, પણ સુવાર્તા એમણે વિદેશીઓને આપી નહોતી. અને આ વિખેરાઈ ગયેલા બાળકુળોને સંબોધીને યાકૂબ આ પત્ર લખતો જોવા મળે છે. અને કારણ કે આ એ જ લોકો છે કે જેમને ઘણા વર્ષો સુધી યાકૂબે પાળક તરીકે, પ્રેરિત તરીકે આગેવાની આપી છે. પીતર અને બીજા પ્રેરિતો જાણે મિશનરી મુસાફરીઓમાં કે જુદા જુદા દેશોમાં નીકળી ગયેલા છે. થોમા ઇન્ડિયા આવી ગયેલો. અને એટલા માટે આ જે યાકૂબ છે એ યરુશલેમના મંડળીના થંભ સમાન, પ્રેરિત સમાન, અજાયબ પ્રકટીકરણો વહન કરનાર પ્રેરિત તરીકે જોવા મળે છે. અને એટલા માટે જ એ યરુશલેમમાં જે 15મા અધ્યાયમાં કાઉન્સિલ મળી કે જેણે બહુ મહત્વના નિર્ણયો લેવાના હતા નવા કરારના, એ કાઉન્સિલમાં યાકૂબનું સ્થાન છે. વેલ, આ લખાણ કારણ કે પેલું કોઈ ખાસ હેતુનું નથી કે જેમ કે ભાઈ પાઉલને કહેવામાં આવ્યું કે ભાઈ કરિન્થમાં પ્રોબ્લેમ છે, કરિન્થની મંડળીએ પ્રશ્નો લખી મોકલેલા એટલે સિસ્ટમેટિક લખાણ મળે કે આ અધ્યાયમાં આનું લખાણ, પેલા અધ્યાયમાં પેલાનું શિક્ષણ. આ વિખેરાઈ ગયેલા પોતાની જ મંડળીના વિશ્વાસીઓને એક ઉત્તેજન મળે અને ઘણા વખતથી મળી શકાયું નથી, તો પત્ર દ્વારા કોઈ શિક્ષણ કે પ્રકટીકરણ વહન કરી શકું માટે યાકૂબ આ પત્ર લખે છે. એટલે કોઈ પર્ટિક્યુલર ટોપિક નથી કે આ વિષયને સમજાવવા પ્રયત્ન કરતો હોય, પર્ટિક્યુલર પેલું કોઈ ઇશ્યુ નથી કે જેને ડીલ કરવા માટે એ આ પત્ર લખતો હોય, પણ જસ્ટ એ વિખેરાઈ ગયેલા વિશ્વાસીઓ છે, રૂબરૂ મળી શકાય એમ નથી, તો એ બધાને ઉત્તેજન, દિલાસો અને બહુ ખાસ પ્રકારનું શિક્ષણ, બહુ ખાસ પ્રકારની સૂચનાઓ અને મંડળીમાં કેટલાક દૂષણો ઘૂસી ના જાય એના સંબંધી ચેતવણી આપતો આ પત્ર છે. વેલ, 5 જ અધ્યાયનો પત્ર છે, પણ બહુ અજાયબ જેવા પ્રકટીકરણોને વહન કરનારો પત્ર છે. અને એટલા માટે આ લખાણ એમ કહી શકાય કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા બધા માટેનું લખાણ છે. જેટલા ઈસુ પર વિશ્વાસ કરે છે બધા માટેનું લખાણ, કારણ કે એણે એવી રીતે લખ્યું છે વિખેરાઈ ગયેલા બાળકુળોને, સો બધાને, અને એમાં વિશ્વાસીઓને લખે છે. ઓકે, સો ખ્રિસ્તીઓને ધ્યાનમાં રાખીને લખાયેલું છે, પણ યહૂદી પણ જોવા મળે છે. અને મેં કહ્યું પ્રમાણે કે ઈસુના પહાડ પરનું શિક્ષણ એને વધારે હાઇલાઇટ કરવામાં આવ્યું છે. અને જાણે કે તોરા, જૂનો કરાર, અને ખાસ કરીને એ 5 પુસ્તકો, એને એ લોકો વધારે મહત્વ આપતા હતા. અને એટલે એના થીમને કે જેઓ પોતા પર, તેઓ પોતાના પડોશી પર પ્રેમ રાખ, આ થીમને વધારે એક્સપોઝ કરેલું છે. ઈસુનું પાડ પરનું ભાષણ અને આખા જૂના કરારનો હાર્દ, જેઓ પોતા પર, તેઓ પોતાના પડોશી પર પ્રેમ રાખ, એને આ યાકૂબના પત્રમાં વધારે ક્લિયર સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. વેલ, આમ તો 5 જ અધ્યાય છે, પણ વિષય એટલી બધી વાર આમથી તેમ થતો જોવા મળે છે, એટલે આપણે એના વિભાગો થોડા વધારે લઈને સમજીશું કે આખા 10 વિભાગ આપણે એના લખીએ અને ત્યાર પછી આપણે એને સમજીએ કે એ વિભાગો શું છે. જેઓ લખે છે પ્લીઝ તમે લખી દેશો ઝડપથી. પહેલો વિભાગ છે 1 થી 17 અધ્યાય, 1 થી 17 કલમ. પહેલો અધ્યાય 1 થી 17 કલમ, પરીક્ષા અને પરીક્ષણ. પહેલા અધ્યાયમાં બધી નાની એટલી બધી જુદા જુદા સબ્જેક્ટ બદલાય છે, એ આપણે અધ્યાય જોઈશું ત્યારે જોઈશું. પણ આ લખી દો, એને જનરલ વિભાગ પાડીએ તો આવા પાડીશું
કે પહેલા અધ્યાયની 1 થી 17 કલમ પરીક્ષા અને પરીક્ષણ. બીજો વિભાગ પહેલા અધ્યાયની 18 થી 27 કલમ એ છે સાંભળવું અને પાળવું. સાંભળનારા અને પાળનારા, સાંભળવું અને પાળવું. ત્રીજો વિભાગ બીજા અધ્યાયની 1 થી 13 કલમ એમાં એ પક્ષપાત નહીં કરવો એનું શિક્ષણ આપે છે. પક્ષપાતને માટે ઠપકો આપે છે. પક્ષપાતને જાણે પ્રતિબંધિત જાહેર કરે છે. પક્ષપાત નહીં કરવાનો મંડળીમાં એનું શિક્ષણ છે. બીજા અધ્યાયની 14 થી 26 કલમ એ છે વિશ્વાસ અને કૃત્યો. વિશ્વાસ અને કૃત્યો. હવે એક મહત્વની વાત અહીંયા સમજાવી દઉં કે યાકૂબના પત્રમાં વધારે પડતું કૃત્યોને મહત્વ આપવામાં આવ્યું છે. યાકૂબ એના પત્રમાં એવું સાબિત કરે છે કરણીઓ વગરનો વિશ્વાસ નિર્જીવ છે. એટલે આપણને તરત જ પાઉલ યાદ આવે કે પાઉલ બધે એમ લખે છે વિશ્વાસથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે. અને યાકૂબે સાબિત કરવા જાય છે કરણીઓ નહીં હોય તો વિશ્વાસ જ નિર્જીવ છે. એટલે ન્યાયી થવાનું તો ભૂલી જ જાઓ. એટલે આપણને હવે એવું થાય કે આ બેમાંથી સાચા કોને માનવા ભાઈ? પાઉલ એમ કે છે વિશ્વાસથી ન્યાય ઠરાશે અને યાકૂબ એમ કે છે કે ભાઈ કરણીઓથી ન્યાય ઠરાવાશે. કરણીઓ વગરનો વિશ્વાસ નિર્જીવ છે. તો પાઉલ એમ કે ગુબારો વિશ્વાસ વગરની કરણીઓ મેલા ચિત્રા જેવી છે. તો આ તો બે પ્રેરિતોનું શિક્ષણ સામસામે આવ્યું ભાઈ. એટલે મારી જવાબદારી બને કે તમને સમજાવું કે જેથી કરીને બે પ્રેરિતોનું શિક્ષણ આમ ફાઇટિંગ નથી કરતું, પણ સમજો બંને સાચા છે. હું તમને દ્રષ્ટાંત આપીને સમજાવું. એક ન્યાયીપણાના ઝાડનો વિચાર કરો. એક ઝાડ છે, એ ઝાડનું નામ છે ન્યાય. ઓકે, માણસ ન્યાયી કેવી રીતે સાબિત થશે? પાઉલ કહે છે વિશ્વાસથી, યાકૂબ કહે છે કરણીઓથી. સો એક ઝાડ વિચારો, એ ઝાડનું નામ છે ન્યાયી. પાઉલ જેની વાત કરે છે એ મૂળની વાત કરે છે કે ભાઈ ન્યાયીપણાનું ઝાડ જો મૂળ વિશ્વાસ હોય ને તો જ એને ન્યાયીપણાનું ઝાડ કહેવાય. અને યાકૂબ ઉપરના ફળ જોઈને કહે છે અલા ભાઈ કેરી લાગી હોય તો આંબો કહેવાય, અલા ભાઈ કરણીઓ હોય તો ન્યાયી કહેવાય. એટલે સાચા બેવ છે. પાઉલ મૂળને જોઈને કહે છે કે ભાઈ ન્યાયીપણાનું ઝાડ તો જ ન્યાયી કહેવાય જો મૂળ એનો વિશ્વાસ હોય. અને યાકૂબ કહે છે ભાઈ ફળ કરણીઓને લાગ્યા હોય તો જ એને ન્યાયીપણાનું ઝાડ કહેવાય. સો બોથ આર ટ્રુ, કરેક્ટ. બેવ સાચા જ છે. અને બેવનું શિક્ષણ આમ ક્રોસ થતું નથી. બેવનું શિક્ષણ આમ એક મહિમાના નવા ધોરણમાં લઈ જાય છે. હાલેલુયા. ઓકે, બાઇબલનું શિક્ષણ ક્યાંય આમ ક્રોસ થતું નથી કે એક કહેતો હોય કે ખૂન થાય, બીજો કહેતો હોય ખૂન ના થાય. ના, બધું શિક્ષણ એક જ દિશામાં જતું જોવા મળશે. આમેન, આમેન. ઓકે, આગળ જોઈએ. પાંચમો વિભાગ ત્રીજા અધ્યાયની 1 થી 12 કલમ જીભ પરનો અંકુશ. ત્રીજા અધ્યાયની 1 થી 12 કલમ જીભ પરનો અંકુશ. છઠ્ઠો વિભાગ 3:13 થી 4:12. ત્રીજા અધ્યાયની 13મી કલમ થી ચોથા અધ્યાયની 12મી કલમ સુધી પૃથ્વી પરની અને પૃથ્વી પરનું અને સ્વર્ગીય એક ડાપણ એના સંબંધી વાત કરે છે કે જાણે કે વર્લ્ડલી વિઝડમ, આ જગતનું ડાપણ, અને ડિવાઇન વિઝડમ, સ્વર્ગીય કે દૈવીય ડાપણ, એની વાતો જોવા મળશે 3:13 સુધી. ત્યાર પછી સાતમો વિભાગ ચોથા અધ્યાયની 13 થી 17 કલમ સુધી ભાઈ આવતીકાલ વિશે ખુલાસનામા. ચોથા અધ્યાયની 13 થી 17 કલમ આવતીકાલ વિશે ખુલાસનામા. આઠમો વિભાગ પાંચમા અધ્યાયની 1 થી 6 કલમ ધનવાનોને ચેતવણી. જેમની પાસે ધન સંપત્તિ બહુ છે એમને ચેતવણી આપે છે 5:1 થી 6 માં. નવમો વિભાગ પાંચમા અધ્યાયની 7 થી 12 કલમ એમ કહે છે કે ભાઈ તમારે ધીરજ રાખવાની જરૂર છે. ધીરજ રાખો, ધીરજ અને આશામાં જળવાઈ રહો.
એ 9મો વિભાગ છે. અને 10મો વિભાગ 5મા અધ્યાયની 13 થી 18 કલમ એ છે વિશ્વાસની પ્રાર્થના. વિશ્વાસની પ્રાર્થના. વેલ, આવા 10 વિભાગો આપણે આખા પાડી દીધેલા છે, કારણ કે બહુ જ વિષય આમથી તેમ થયા કરે છે. તો પત્ર બહુ ગજબનો છે, પ્રકટીકરણ બહુ ઊંચા પ્રકારનું છે, અને જ્યારે આપણે એને સમજીશું ને આપણે બહુ જ આશીર્વાદિત થઈશું. અને એમાંય લેખક એટલો આમ એક્સલન્ટ છે કે એનો પહેલો અધ્યાય વાંચો ને, પહેલા અધ્યાયમાં એ 2 થી 5 અધ્યાયમાં શું લખવાનો છે એ બધા વિષયોની એક એક કલમ પહેલા અધ્યાય મૂકી દે છે. જાણે પહેલો અધ્યાય અનુક્રમણિકા હોય અને પછી એનું વિશ્લેષણ લંબાણપૂર્વક કરવાનું હોય એ 2 થી 5 અધ્યાયમાં કરે છે. આ એક બહુ અજાયબ બાબત છે. તમે ધનવાનોની વાત આપણે જોયું કે ભાઈ 5મા અધ્યાયમાં આવવાની છે, પણ પહેલા અધ્યાયમાં એક વાક્ય તો ધનવાનોનું આવી જ જાય છે. આપણે જોયું ધીરજ રાખવાની સલાહ આવવાની છે, પણ ધીરજનું એક વાક્ય પહેલા અધ્યાયમાં મળી જ જાય છે. આપણે જોયું કે પ્રાર્થના, બરોબર છે, વિશ્વાસની પ્રાર્થના, પણ એનું એક વાક્ય તો પહેલા અધ્યાયમાં મળી જ જાય છે. બોલવા સંબંધી જીભ પરનો કાબુ 3જા અધ્યાયમાં આવવાનું છે, પણ એકાદ બે કલમ તો તમને પહેલા અધ્યાયમાં મળી જ જશે. વિશ્વાસ કે કૃત્યો, ન્યાયીપણું શાનાથી આવશે બધું પાછળ, પણ પહેલા અધ્યાયમાં એની એક બે લાઈન તો મળી જ જાય છે. બહુ ગજબનું લખાણ છે. એ જે લેખન શૈલી છે ને એ બહુ અજાયબ જેવી છે કે પ્રસ્તાવનામાં જ જાણે પહેલા અધ્યાયને પ્રસ્તાવના ગણી લઈએ તો આખા 2 થી 4 અધ્યાયમાં એ શું લખવાનો છે થોડું ઊંડાણપૂર્વક એ બધાની એક એક બે લાઈન એ પહેલા અધ્યાયની અંદર મૂકી દે છે. એટલે બહુ જ ડાપણપૂર્વકનું લખાણ છે, બહુ જ વિઝડમ વાળું લખાણ છે. હું માનું છું એટલા માટે જ કદાચ એ બહુ ઝડપથી યરુશાલેમની મંડળીનો પ્રેરિત તરીકે ફેમસ થઈ ગયો, અને બીજા 12 પ્રેરિતો હોય અને પછીના એક પસંદ કરાયેલા પ્રેરિતો આ યાકૂબને બહુ જ ઓનર કરતા જોવા મળે છે. ઇવન પાઉલે યાકૂબને થંભ સમાન ગણાવીને એને માન સન્માન આપતો જોવા મળે છે. અજાયબ જેવો પત્ર છે, અને આપણે જ્યારે એને શીખીશું ત્યારે મારી ખાતરી છે ચોક્કસ આપણા બધા માટે બહુ જ આશીર્વાદનું કારણ બનશે. વેલ, એનું બેકગ્રાઉન્ડ આજે આપણે શીખ્યા છે. આવતીકાલે આપણે એની ડિટેલ સ્ટડી શરૂ કરીશું કે કેવી રીતે યાકૂબ આ પત્ર લખે છે અને કયા પ્રકટીકરણો એના લખાણમાંથી નીકળી આવે છે. અને મારી ખાતરી છે જેમ પાછલા પત્રો ભણવા આપણા માટે બહુ જ નવા પ્રકટીકરણો લાવનારું થયું છે, એમ ચોક્કસપણે આ યાકૂબને ભણવો પણ આપણા માટે બહુ જ જોડે મારું બાઇબલ તો તમે જુઓ આખું ભરાઈ ગયું છે. શું વાંચું શું ના વાંચું, એક કે એક પાનું તમે જુઓ આખું પીળું કરી નાખ્યું છે મેં, કારણ કે અજાયબ જેવું લખાણ છે. અને મારી ખાતરી છે કે સાથે મળીને ભણવું આપણા બધા માટે એ બહુ જ ઉન્નતિકારક થશે. યહોવાની કૃપા અને દેવનો આશીર્વાદ સાથે બનેલો રહો. God bless you all. Amen. Amen.